મારું નામ અમન છે અને આજે હું જે વાર્તા કહેવા જઈ રહી છું તે 100% સાચી છે અને આજે જ્યારે પણ મને એ દિવસની યાદ આવે છે ત્યારે મારા આનંદમાં પાણી આવવા લાગે છે। મિત્રો, મારી ઉંમર 26 વર્ષની છે અને આ સ્ટોરી એ સમયની છે જ્યારે હું અભ્યાસ પૂરો કરીને મારા ઘરે પાછો પરત ફર્યો હતો અને મારા ઘરે આવતાની સાથે જ બધા ખૂબ જ ખુશ હતા। પછી મારી નજર મારી ભત્રીજી એટલે નિશા ઉપર પડી ગઈ અને તેણે અચાનક જ મને ગળે લગાડીને કહ્યું, કાકા, તમે 4 વર્ષ પછી પાછા ઘરે આવ્યા છો? તમે મારા માટે શું લાવ્યા છો? તો મેં કહ્યું, માફ કરજે નિશા, હું તારા માટે કંઈ પણ લાવવાનું ભૂલી ગયો છું। આ વાત પર તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ। મિત્રો, હું તમને જણાવી દઉં કે મારી ભત્રીજીનું નામ નિશા છે। તે સમયે તે 19 વર્ષની હતી અને તેનું શરીર ખૂબ જ સુંદર હતું। તેની દૂધ જેવી સફેદ અને મારા ભાઈએ કહ્યું, તું પાતળો હતો, હવે તો તું જાડો થઈ ગયો છે। તો મારી માતાએ કહ્યું, અમર, કૃપા કરીને તેને બહાર ફરવા લઈ જાઓ અને ત્યાં તેને કંઈક સરસ ખવડાવો। મમ્મીએ આટલું જ કહ્યું। તરત જ મારી ભત્રીજીએ કહ્યું, ઠીક છે, તમે મને સાંજે કોઈ સારા એવા રેસ્ટોરન્ટમાં લઈ જજો। અને આ પછી જ્યારે સાંજ પડી ત્યારે મેં કહ્યું, નિશા, ચાલ આપણે જમવા બહાર જઈએ। તેથી તે જ સમયે તે તેના ઘરેથી તૈયાર થઈને બહાર આવી અને હું બસ તેને જોતો રહ્યો કેમ કે તેણે એટલું લાઇટ તો પહેર્યું જ હતું અને તેના સફેદ પગ પણ જોઈને મારા મનમાં વિચાર અલગ જ આવી રહ્યા હતા। પછી મેં પાપાની બાઇક ચાલુ કરી અને તેને મારા ખંભા ઉપર હાથ રાખીને બેસી ગઈ। ફરતા ફરતા અમે ઘણા લાંબા અંતર સુધી આવી ગયા હતા। નિશાએ કહ્યું, અંકલ, ચાલો હવે ક્યાંક ખાઈ લઈએ। કહ્યું, ઠીક છે, અને મેં રેસ્ટોરન્ટ શોધી રહ્યા હતા જ્યારે અચાનક વાતાવરણમાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને દૂર દૂર સુધી અંધારું થવા લાગ્યું હતું। તેથી મેં કહ્યું, નિશા, ચાલ ક્યાંક જમી અને સીધા ડાયરેક્ટ ઘરે જઈએ, કાલે ફરી આવશું। આ વાત પર તે ગુસ્સે થવા લાગી અને રસ્તામાં મેં એક જૂની રેસ્ટોરન્ટ જોયું જ્યાં રહેવાની સગવડ પણ હતી અને તો મેં કહ્યું, ચાલ હવે અહીં જઈએ અને તેણીએ કહ્યું, ઠીક છે કાકા। અમે રેસ્ટોરન્ટમાં જમવા બેઠા હતા કે તરત જ જોરદાર વરસાદ શરૂ થયો અને નિશાએ કહ્યું, કાકા, હવે ઘરે કેવી રીતે જશું? તો તેથી મેં કહ્યું, રાહ જુઓ, મને કંઈક વિચાર કરવા દો। અને એક આધેડ વયની સ્ત્રી એ હોટેલ ચલાવતી હતી અને તે સમયે ત્યાં માત્ર હું, નિશા અને તે સ્ત્રી હતી અને રેસ્ટોરન્ટની મહિલાને મેં પૂછ્યું કે શું અમે આજે સાંજે અહીં રહી શકીએ છીએ? તેથી તેણીએ મને કહ્યું કે હા, જરૂર, પરંતુ હું એક રાત્રિના રોકાણ માટે 1000 રૂપિયા લઈશ। તો મેં કહ્યું, ઠીક છે, અને તેણે અમને રૂમ બતાવ્યો અને અમે બંને એક રૂમમાં બેઠા હતા। એ જ નાનો એવો પલંગ હતો અને રાત બહુ થઈ ગઈ હતી એટલે મેં કહ્યું, નિશા, આ તું એક બાજુ સૂઈ જા અને હું બીજી બાજુ સૂઈ જઈશ। તો તેણે કહ્યું, અંકલ, મને હાથ પગ મારવાની આદત છે અને મેં કહ્યું, ઠીક છે, તો કોઈ સમસ્યા નથી। પછી અમે બંને સાથે સૂઈ ગયા। મિત્રો, જેવી તેણીએ મારી તરફ પીઠ ફેરવી અને હું ફક્ત તેની તરફ જ જોતો જ રહ્યો, આ જોઈને તે હસવા લાગી અને તેથી મેં પૂછ્યું, શું થયું? તેણીએ હસીને કહ્યું, કંઈ નહીં। મેં પૂછ્યું, ના, તું શા માટે હસી અને મને કહે ખરી? તેણે કહ્યું, મને ખબર નથી કે તમારી પત્નીનું શું થશે। તેથી મેં કહ્યું, હું કશું સમજાયું નહીં કે અર્થ? તેણીએ કહ્યું, તમારું પાનું ખૂબ મોટું છે। આટલું કહીને તે ચૂપ થઈ ગઈ અને ફરી હસવા લાગી। તેથી અમે બંને એકબીજા સાથે મજાકમાં લડવા લાગ્યા અને મને અચાનક તેની સાથે રમવાનું મન થયું। તેથી જ હું હવે રમતી વખતે જાણી જોઈને વારંવાર તેની ક્યુબ સામે મારા પાના ઘસતો હતો। જ્યારે મેં આ કર્યું ત્યારે તેણીએ પણ મને ટેકો આપવાનું શરૂ કર્યું કારણ કે તેણીએ તેનો એક પગ મારા પગ ઉપર મૂક્યો અને હવે રડવા લાગી। તેનો શ્વાસ ખૂબ જ ઝડપી થવા લાગ્યો હતો। અંકલ, જો મારા પપ્પાને ખબર પડી જશે તો તેઓ મને ખૂબ જ ગુસ્સે થશે અને બહાર વરસાદ ચાલુ હતો અને વીજળીનો ભડાકો બોલી રહ્યો હતો। આના પર મેં નિશાને કહ્યું, જો તું ઈચ્છો છો તો કોઈને ક્યારેય ખબર નહીં પડે। અને વીજળીનો એક મોટો ચમકારો થયો અને આ પછી તેણીએ અચાનક જ મને ગળે લગાડ્યો અને મારા હાથને પકડી રાખવાનું શરૂ કર્યું હતું। અને પછી જે થયું એ જાણવા માટે માંગતા હોવ તો નીચે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ। લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર। કાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે। લાઇક, શેર, સબસ્ક્રાઈબ।